दीदी दीदी हैप्पी बर्थडे रातना 12 वागे वॉफल खाया गुड नाइट हैप्पी बर्थडे खुशी थैंक यू दीदी आम जो मोटू पर ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ વન ન્યૂ વ્લોગ. તો કાલે આગળથી આગળ તમે જે ક્લિપ જો એમાં રાતના 12 વાગ્યાની છે. દીદીનો બર્થડે છે આજે 30 તારીખ છે તો દીદીનો બર્થડે છે. તમને દીદીથી મળાવું એન્ડ દીદી રેડી થઈ ગયા છે જોબ પર જવા માટે. હેપી બર્થડે. થેન્ક યુ. આજે બર્થડેના દિવસે કોઈ જોબ પર ના જાય પણ જાય તો વહેલા આવી જજો. ભલે ટીચર્સ માટે કોઈ બર્થડે જોબ કોઈ દિવસ કઈ ના હોય. ના ના આજે વહેલા આવી જજો પણ ઓકે. ચલો તો આજ દીદીનો સ્પેશિયલ બર્થડે છે ને આજે ફાઇનલી મારે સ્કિનના ડૉક્ટર પાસે જવાનું છે. મારી સ્કિન સારી થઈ જશે આજે એન્ડ બસ હવે આપણે શું ચલો તો મળી આવે તમને પછી. હજી મારે નાવા ધોવાનું બધું બાકી જ છે. મને અત્યારે યાદ આવ્યું કે યાર આજે તો વ્લોગ લેવાનો છે. તો ચલો હવે મળીએ પછી. હા હિતાક્ષી શું કરે છે ને બતાવું તમને. ચલો ખબર હતી તમે આવતો જ અહીંયા શું હોય સવારમાં આવું બધું ના કરાય હિતું. શું કરે મોબાઈલ યુઝ કરો ને મખાના ખાઓ બસ બે જ કામ ઉઠીને. તારી પાસે બીજું કામ હે? આજ તારું શું હે? મારું વેકેશન છે. હા પણ આજ તારું શું હે સ્પેશિયલ? તો એની માટે આઉટફિટ પણ છે. એને શું પહેરવાની આઉટફિટમાં? સાડી. બહુ જ પ્રીટી સાડી હે અને લાગે પણ સરસ છે. તો આજે બ્લોગ લેજે તું થોડો ઘણો. કોશિશ જો ત્યાં બધા હોય એટલે થોડીક આમ અજુબ લાગે. કોશિશ કરીશ લેવાની. નહીં લાગે લેજે થોડું કરીશ ટ્રાય કરીશ. ઓકે ચલો તો દીદી યાર મૂકી દો ને ઢાંકીને. હા ચલો તો હવે પછી તમને મળીએ. આ જો બેઠા બેઠા કામ બતાવવામાં એ બહુ એક્સપર્ટ. નાવા જા નાવા. બંધ કરો. થયું ગાઈસ હું ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે જઈ રહી છું ડૉક્ટર પાસે. ઓન ધ વે છું. ચલો ત્યાં જઈ આવું પછી મળું અને કહું તમને ડૉક્ટરે શું કીધું છે મને. ઓકે સો ગાઈસ ફાઇનલી ડૉક્ટર પાસે જઈ આવી છું અને દવા આપી છે. એટલે હવે દવાને ખાઈએ. 20 દિવસ પછી પાછું જવાનું છે. જોઈએ કેવો ફરક પડે છે કેવું રિઝલ્ટ મળે છે. તો તમારી સાથે આપણે ચાલો. અને મારું ઘરે જઈને બહુ ભૂખ લાગે છે. ચલો બાય. સો ગાઈસ ફાઇનલી આ જો દવા આપી દીધી છે થેલી ભરીને અને ડૉક્ટર પાસે બી ચેકઅપ કરાવી દીધું છે. એન્ડ ફાઇનલી હું છે ને કચ્છમાંથી આવ્યા પછી 3-4 દિવસ થઈ ગયા મે બી હે ને 3-4 દિવસ પછી હું બ્લોગ બનાવી રહી છું. કચ્છમાંથી આવ્યા પછી હું જતી રહી હતી અંબાજી સાઈડ શૂટ માટે અને શૂટનું મેં કંઈ જ બ્લોગ નથી લીધો. એન્ડ આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યું છે. તો ચલો આગળ મળીએ. હવે 2 વાગી ગયા છે. હમણાં જસ્ટ ઘરે આવીશું. જમી લઈએ. જમીન પછી મળું તમને. ગાઈસ મારા પપ્પા ઘરે આવી ગયા છે. તમને લોકોને ખબર છે પપ્પા ક્યાં જઈને? પપ્પા હોસ્પિટલ જઈને આવ્યા. અમને ઘરે કોઈને ખબર નથી. આરએમ નર્સિંગ હોમ જઈને આવ્યા અને રિપોર્ટ કરાવીને આવ્યા અને ઘરે આવી છે. થયું કાંઈ નથી. ખાલી પગ દુખેલી. ખાલી પગ દુખે કરવી નથી. પગ પાણીની અંદર પગ નાખો એ તો કરવું નથી. અને પાછા ઘરે આવીને કે હું તો સાઈડે નહીં જાઉં. હું તો હોસ્પિટલ જવું. ક્યાં જવું હે પપ્પા? દવાખાને તો ગાઈસ મેં જેમ કે લાસ્ટ બ્લોગમાં કીધું હતું કે હું કચ્છથી રિંગ લીધી છે એ મારે તમને બતાવવાની જ છે. હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ. તો હું અત્યારે તમને એ બતાવું રિંગ કે કેટલી આ મસ્ત રિંગ છે. તો જો આ રહી એ રિંગ જે મેં કચ્છથી લીધી છે. આ રિંગ બહુ જ મસ્ત છે ને મેં આ શોપમાંથી કચ્છમાં છે હોસ્પિટલ રોડ ભુજ કચ્છ તો ત્યાંથી લીધેલી છે. અને રિંગ બી બહુ જ ફાઇન છે. તમે જોઈ શકો છો. એક મિનિટ કાઢીને બતાવું. અને મેં બહુ આમ ડાયમંડ એવું નથી લીધું. ગોલ્ડમાં જ લીધી છે પ્રોપર. સો અને સિરિયસલી બહુ જ મસ્ત છે. એમની પાસે કલેક્શન બી બહુ ફાઇન છે. તમે કચ્છ ભુજ જાઓ તો ત્યાં આ જોજો અહીંયા છે જો લોકેશન આ રહ્યો
હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. બહુ જ મસ્ત છે. હું ડેલી પહેરતી છું, ડેલી વેરમાં જ પહેરવાનું ચાલુ કરી દીધું. આવી એટલે હવે નથી પહેરી એ દિવસે જ્યારે લીધી એટલે ત્યારે મમ્મીના બેગમાં મૂકી દીધું હતું. પછી મેં પહેરવાની ચાલુ કરી દીધી છે હવે. અને અત્યારે જો સ્કિનમાં લગાવ્યું છે કે રેડ થઈ ગયું છે ને, થોડી વાર બંધ થી સ્કિન પછી ડ્રાય થઈને સ્કિન નીકળશે ડૉક્ટરે કીધું છે. અને હોઠ ફાટી જશે મારા. કાંઈ ચાલો શાઇન આવે છે. અને હિતાક્ષીનો અહીંયા કોલ ચાલી રહ્યો છે, કોન્ફરન્સ કોલ ચાલી રહ્યો છે, ગ્રુપ કોલ. તેને આપણે ડિસ્ટર્બ નથી કરવું, આપણે બાજુ. વાગી ગયા છે 4 અને હિતુ એની ફેરવેલ માટે રેડી થઈ રહી છે. સો ઓલમોસ્ટ એનું મેકઅપ તો મેં કરી દીધો છે. મેં ને એને જ કર્યો છે જાત. મેં ખાલી મસ્કરા કરી આપી છે અને બહુ જ મસ્ત રીતે થયો છે, એકદમ નેચરલ એન્ડ. એટલે મેકઅપમાં કઈ કર્યું જ નથી, ખાલી લૂઝ પાવડર લગાવ્યો છે ને મસ્કરા નહીં કર્યો. ચલો હવે પહેરવાની છે સાડી. અને આજે સાંજ આખો દિવસ આમ તો સાડીમાં રહેવાની નહીં તું પહેલી વાર First time. પહેરી તો ભાઈ કદી પહેરી નથી, ખબર નહીં કઈ રીતે. હવે તો જોઈ ચલો હવે એ સાડી પહેરે પછી તમને લોકોને એનો લુક બતાવો. સીતાક્ષી રેડી થઈ ગઈ છે સાડીમાં. ડંડન કેવી લાગી રહી છે કે જો બહુ પ્રીટી લાગી રહી છે તું. હું વિડીયો ઉતારી આવો. ઓકે જાઓ, બાય બાય. પેપ્સી કોને ભાવે? સવારથી બીજી પેપ્સી ખાલી. તમને બતાવું ફ્રીઝરમાં અમારા કેટલી પેપ્સી પડી છે. गर्मी में पेप्सी नहीं खाया तो कब खाया. जाओ हेलो 1 2 3. આ બધી ચોકલેટ ને પડી છે, કુનાફા ને બધી. આવું ને આવું એક અંદર બી છે, નીચે બી, આમાં બી છે. બર્થડે ગર્લ બોય નથી, ગર્લ હે. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. પાર્ટી તો દો. શેની પાર્ટી? આ પીવો છે પેપ્સી. આજ રાતે જવાનું હે બહાર જમવા. હે પાર્ટી કરવા, પાર્ટી કરવા. ગ્રાન્ડ પાર્ટી હે. ગ્રાન્ડ પાર્ટી હે, ગ્રાન્ડ. અમે લોકો નીકળી ગયા છે બહાર જમવા જવા માટે. ના તમને કેવું છે? ના ચલો જમીન મળીએ. હેપી બર્થડે. થેન્ક યુ. નીચે જલ્દીથી આવી જાય, જમવાનું વેઇટ કરી રહ્યા છે. અમે આવી ગયા છે કાકાની ભાજી પાવ. ચીગી વડોદરામાં બહુ જ ફેમસ છે. નહીં સોરી, અમદાવાદની ફેમસ છે. ચલો ખાઈને પછી મળીએ. યસ અમે લોકો જમીને પાછા આવી ગયા છે. 10:30 જેવા થવા આવ્યા છે. તો બહુ જ મજા આવી, જમવાનું બહુ જ સારું હતું. એન્ડ આજનો દિવસ બી કંઈક આવી રીતે રહ્યો. પેપ્સી ઘણી બધી પીધી અને પેપ્સી મેં એકચ્યુઅલમાં આજના દિવસે મેં પેપ્સી છે ને ચાર પીધી. હા, બે કાલા ખટ્ટા, ઓરેન્જ અને કાચી કેરી. મેં 4 પેપ્સી પી લીધી અને હવે થાક લાગ્યો છે. અત્યારે વોક પર નથી જતી, કાલ સવારે જઈશ અને કાલ સાંજે બી જઈશ. તો ચલો હવે અત્યારે આ વ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જલ્દીથી મળીએ કાલે જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાનું ધ્યાન રાખજો. લવ યુ ઓલ. બાય.